અમદાવાદના ગઢડામાં માલધારીઓ આકરા પાણીએ જોવા મળ્યા। ગૌચરની જમીન પર દબાણ મુદ્દે પશુપાલકોએ તંત્ર સામે મોરચો માંડ્યો। ગઢડા તાલુકાના મેઘવડિયા ગામે ગૌચરની જમીન પર દબાણ કરાયું હોવાના માલધારીઓનો આરોપ છે। ગૌચરની જમીન પર દબાણ કરાયું, રજૂઆત છતાં નિરાકરણ ન આવતા પશુપાલકોએ તાલુકા પંચાયત ખાતે વિરોધ કર્યો। 500થી વધુ પશુઓને લઈને તાલુકા પંચાયત પર હલ્લાબોલ। તાલુકા પંચાયત કચેરીનો દરવાજો ખોલી પશુપાલકોએ ત્યાં ઢોરને પૂરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે રોકતા માલધારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું। હું પોતે 5 વર્ષથી ગૌસર માટે ડોટું છું। ટીડીયા સાહેબને અરજી દેવી છે, મામલતદાર દેવી છે, કલેક્ટરમાં દેવી છે, પરાગ સાહેબમાં દેવી છે, કોઈ અમારું વાત સાંભળતા નથી। અને 8 દી અમે આવી છીએ, કોઈ અમે ગમે કેવી તમારી વાત સાંભળતા ત્યાંથી અમે આવ્યા। અમે પોતાની પૈસાને દઈને માપણી કરાવી તો હદ નિશાન ખૂંટા મારી ગયા અને તોય અમને કંઈ જવાબ દેતા નથી। પ્રાંત ઓફિસ મારફત જે લેટર આવ્યો હતો એના અનુસંધાને કે જેમાં હાલ જે ગૌચર જમીન છે એમાં શ્રી સરકાર ટેકનિકલી લખાઈને આવે છે, જે છે ગૌચરની જમીન 314 જે એમનો વિસ્તાર છે, પણ એમાં જે શ્રી સરકાર લખાઈને આવે છે એના સુધારા માટે મામલતદાર ઓફિસમાં લખી દીધું છે। એ 2 થી 3 દિવસમાં સુધારો થઈ આવ્યો। અરજદારોને આખરી નોટિસ આપણે આપવાના છીએ, એમના માટે 7 દિવસનો સમય છે, એટલે ટૂંકમાં 10 દિવસમાં આપણે આમનો કંઈક સુખદ નિવાડો લાવીશું। માલધારીઓના ઉગ્ર વિરોધથી વાતાવરણ તંગ બન્યું, પરંતુ પોલીસે આખરે માલધારીઓને સમજાવીને મામલો થાળે પાડ્યો। ગઢડા તાલુકા વિકાસ અધિકારીએ માલધારીઓને ખાતરી આપી કે આગામી 11 દિવસમાં ગૌચરની જમીન પર થયેલા દબાણ મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે। તાલુકા વિકાસ અધિકારીની ખાતરી બાદ માલધારીઓએ પોતાનું વિરોધ પ્રદર્શન સમેટી લીધું છે।